અને હવે એ ચૂંટણીની વાત કરવી છે જેની મતદાનની તૈયારી વિધાનસભાની ચૂંટણી જેવી કરાઈ। રાજકોટ કે જ્યાં આજે નાગરિક સહકારી બેંકની ચૂંટણીની મતગણતરી હાથ ધરાશે। 150 ફૂટ રિંગ રોડ પર આવેલી મુખ્ય કચેરી ખાતે મતગણતરી કરાશે। સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચે જંગ છે। જિલ્લા કલેક્ટરે 21 નવેમ્બરે સત્તાવાર પરિણામ જાહેર કરશે, પરંતુ આજે 10 વાગ્યા સુધીમાં બિન સત્તાવાર પરિણામ નક્કી થઈ જશે। સહકાર પેનલનું ભાજપ આરએસએસ દ્વારા જબરદસ્ત લોમ્બિંગ કરાયું છે અને તે વચ્ચે 10 વાગ્યા સુધીમાં એક થોડું ચિત્ર સ્પષ્ટ થશે કે આખરે આજે સહકારી બેંકની ચૂંટણી છે તેમાં કોની જીત થઈ રહી છે। સહકાર પેનલની થઈ રહી છે કે પછી સંસ્કાર પેનલની થઈ રહી છે। મતગણતરી કે જેની શરૂઆત થઈ ગઈ છે 150 ફૂટ રિંગ રોડ પર આવેલી મુખ્ય કચેરી ખાતે મતગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે। જે ચૂંટણી વિવાદોમાં રહી છે કે જ્યાં મામા ભાણિયા વચ્ચેની જંગ છે, સહકાર પેનલ અને સંસ્કાર પેનલ વચ્ચેની જંગ છે, ત્યારે 21 નવેમ્બરે સત્તાવાર પરિણામ જાહેર કરાશે, પરંતુ આજે 10 વાગ્યા સુધી બિન સત્તાવાર પરિણામ જાહેર કરાઈ શકે છે। આખરે આ ચૂંટણીમાં કોની જીત થશે તે જોવું રહ્યું, પરંતુ 21 નવેમ્બરે સત્તાવાર પરિણામ જાહેર થશે। હાલ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં મતગણતરીની શરૂઆત થઈ છે, સહકાર પેનલનું ભાજપ આરએસએસ દ્વારા જબરદસ્ત લોમ્બિંગ કરાયું છે, ત્યારે આ ચૂંટણી જે વિવાદોમાં પણ રહી છે, ચર્ચાઓમાં પણ રહી છે, તેની મતગણતરી થઈ રહી છે। તો બેંકની ચૂંટણીની મતગણતરી થઈ રહી છે, ત્યારે સીધા અમારા સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયા છે, તેમની પાસેથી વિગતો મેળવીએ। મોહિત, મતગણતરીની શરૂઆત થઈ ગઈ છે, કોનું પલડું આપને ભારે લાગી રહ્યું છે, કેવો માહોલ? હિનાયક, વિધાનસભાની ચૂંટણીમાં જે પ્રકારે હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળતો હોય છે, રાજકીય લોબિંગ જોવા મળતું હોય છે, તે જ પ્રકારનું રાજકીય લોબિંગ રાજકોટ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તેમાં જોવા મળ્યું હતું। જે આજે ચૂંટણીની મતગણતરી છે તેની શરૂઆત છે તે થઈ ગઈ છે। સૌપ્રથમ આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે રાજકોટ નાગરિક સહકારી બેંક છે તેની જે સેન્ટ્રલ હોલ છે તેમાં આ મતગણતરી છે તેની શરૂઆત છે તે થઈ ગઈ છે, અને શરૂઆતમાં વલણમાં જે સહકાર પેનલ છે તે જીત તરફ આગળ। શું કહેશો, સહકાર પેનલના ઉમેદવાર જીતી ગયા છે? હા, આરામથી। કેટલા મત મળ્યા છે, શું ટ્રેન્ડ છે અત્યારે? એ પછી અત્યારે ડિક્લેર કરી। બેન, શું કહેશો, જીતી ગયા છો આપ? બસ બસ સૌનો સાથ, સૌનો વિકાસ, સંગઠન મેં શક્તિ है, અમે તો એવું માનીએ છીએ। આ ઓફિશિયલી ડિક્લેર થયું એના માટે સૌનો ખૂબ ખૂબ આભાર। સ્પષ્ટપણે વલ્લભભાઈ, ભાજપના વરિષ્ઠ આગેવાન છે, વલ્લભભાઈ શું કહેશો, શરૂઆતથી આ ચૂંટણી છે, હાઈ વોલ્ટેજ ડ્રામા હતી, 2 રાઉન્ડના અંતે સહકાર પેનલ આગળ છે, કઈ રીતે પરિણામ જોઈ રહ્યા છો? વર્ષોથી આ નાગરિક બેંક સંઘ પરિવાર અને એક વિચારથી ચાલતી આ બેંક છે। આ રિઝલ્ટમાં પણ આ ત્રીજી ચૂંટણી આવી, મારી યાદ છે ત્યાં સુધી એક વખત ગોદુલમલ આહુજા, કાનજીભાઈ, માવજીભાઈને લગભગ યાદ છે ત્યાં સુધી એ ચૌધરીમાં ચૂંટણી થઈ હતી। ત્યાર પછી રાજપા ભાજપા વખત થઈ અને આ ત્રીજી વખત ચૂંટણી જોઈ રહ્યો છું, પણ વિજય દર વખતે બેંકમાં, નાગરિક બેંકમાં સંઘ પરિવારે જે ઉમેદવાર મૂક્યા હોય છે એનો જ વિજય હોય છે। સ્પષ્ટપણે સંઘ પરિવાર છે તેનો જ વિજય થતો હોય છે। હંસરાજભાઈ ગજેરા નાગરિક બેંકના વરિષ્ઠ આગેવાન છે। હંસરાજભાઈ, આક્ષેપ પ્રતિ આક્ષેપો, અનેક ચર્ચાઓ અને ત્યારબાદ ચૂંટણી, શું કહેશો આને લઈને? હવે તમે આ 2 રાઉન્ડ થયા, મહિલાઓના થયા, એમાં આપ જુઓ છો કે મોટાભાગની જંગી બહુમતીથી અમારા મહિલાઓ ચૂંટાણા છે, એટલે બાકીની જે કાંઈ ચર્ચાઓ છે એના તમામ જવાબો પરિણામ આવી જાય એટલે આપણે ચર્ચા કરીએ, એનો જવાબ હું આપને આપી પણ ઘણું બધું લોબિંગ છે તે કરવામાં આવ્યું, વિધાનસભાની ચૂંટણી હોય તે પ્રકારનું નાગરિક સહકારી બેંકમાં લોબિંગ છે તે કરવામાં આવ્યું। મતદાનના દિવસે પણ ભાજપના આગેવાનો લોકોને અપીલ કરી રહ્યા હતા કે સહકાર પેનલને મત આપવામાં આવે, શું કહેશો આને લઈને? એ સ્વાભાવિક છે કે જેના પ્રત્યે જે લોકોને લાગણી હોય, જે સત્યતા હોય એ તરફ લોકો એને ટ્રેન્ડ હોય, અને આ બેંક છે આપણે જાણીએ છીએ કે આજે રાજકોટની શિરમોર એટલે ગુજરાતની શિરમોર બેંક ગણી શકાય કે આવા વિપરીત પરિસ્થિતિની અંદર પણ આ નાગરિક બેંકની જે કંઈ બિઝનેસ છે એ આગળ વધી રહ્યો છે, લોકોની વિશ્વસનીયતા વધી રહી છે,